Hello everyone, this is Akash Ukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. આજે ભણીશું લેક્ચર નંબર 15. આપણું એવું એકમાત્ર ચેપ્ટર કે જેમાં 12 પ્લસ લેક્ચર જઈ રહ્યા છે. ઓકે, તો આપણે લેક્ચર નંબર 14 સુધી જોતા હતા વંદો. કયું? વંદો. વંદાની બાહ્ય રચના વિશે આપણે વાત કરી. હવે જે ભણવાના છીએ એ છે વંદામાં પાચન તંત્ર આકૃતિ સહ વર્ણવો. કેવું? આકૃતિ સહ વર્ણવો. ગુજરાત બોર્ડ અને નીટ માટે બંનેને આપણે અહીંયા કમ્પેરેટિવલી સાથે ભણીશું. ઓકે, તમારે શું કરવાનું છે? આ રીતે વંદાનું એક બેઝિક ડાયાગ્રામ દોરવાનું છે, જેની અંદર શીર્ષ વાળો ભાગ તમને અહીંયા દેખાય છે, ઉરસ વાળા ભાગ અહીંયા દેખાય છે અને ઉદર વાળા ભાગ અહીંયા દેખાય છે. અહીંયા તમારે વચ્ચે ખંડ ક્યાંય દર્શાવવાના નથી, કારણ કે હવે જે આપણે ભણી રહ્યા છીએ એ આંતરિક રચના ભણી રહ્યા છીએ. આંતરિક રચના જ્યારે ભણતા હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવું કે અળસિયાની અંદર શરીર આંતરિક રીતે પણ ખંડમય હોય છે, જ્યારે વંદાની અંદર આવું આંતરિક ખંડમય જોવા મળતું નથી. કેમ? તો હમણાં તમે જોશો. આપણે શું દોરીએ પહેલા? તો કે વંદાની અંદર પાચન માર્ગ. બરાબર. આપણે જ્યારે અળસિયાનો પાચન માર્ગ દોરતા હતા ત્યારે 1 થી 3 ગુહાની 1 થી 3 ખંડની અંદર મુખ ગુહા, કંઠ, બરાબર, ચોથા ખંડમાં સ્નાયુ કંઠનળી, આપણે એક ખંડ વાઇઝ હતા. ખંડ પ્રમાણે આંતરિક અંગોના ભાગ પડતા હતા, જ્યારે અહીંયા એવું થતું નથી. વંદાના પાચન તંત્રની અંદર કોનો સમાવેશ થાય? તો આપણે અહીંયા જોઈએ. પહેલા તો શાનો? કંઠનળીનો. શાનો? આ શું છે? કંઠનળી. કંઠનળીમાંથી એક નાની સાંકડી અન્નનળીનો ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? નાની સાંકડી અન્નનળી. અન્નનળી શેમાં ખુલશે? તો કે અન્ન સંગ્રહાશયમાં. અન્ન સંગ્રહાશય એક પાતળી દિવાલની ફૂલેલી નલિકા છે. આ શું છે? અન્ન સંગ્રહાશય. અન્ન સંગ્રહાશય શેમાં ખુલશે? તો કે પેશણીમાં. અહીંયા શું આવેલું હોય? પેશણી. પેશણી ક્યાં હતી? અળસિયામાં પણ હતી, કે જેનું કામ શું હોય? ખોરાકને ભરડવાનું કે કટકા કરવાનું કે ચાવવાનું. ઓકે, ત્યારબાદ કોનો સમાવેશ થશે? તો અહીંયા એક તમારે પાતળી નલિકા દોરવાની છે અને ત્યાં 8 નલિકા દોરવાની છે. 8 અથવા 6 થી 8 તમે દોરી શકો. બરાબર. આ 1 2 3 4 5 6. આ તમે અત્યારે 6 દોરી. તમે 6 પણ દોરી શકો, 8 પણ દોરી શકો. બરાબર. આપણે હું અહીંયા વધારે સરળતા ખાતર 8 દોરું છું. આ 7 અને 8. આ શું છે? તો એ કહેવાશે તમારી અધ્યાંતૃ. શું કહેવાય? અધ્યાંતૃ. ત્યારબાદ હવે શું દોરવાનું છે તમારે? મધ્યાંત્ર દોરવાનું છે. તો મધ્યાંત્ર થોડું ફૂલેલું હશે. કેવું હશે? મધ્યાંત્ર થોડું ફૂલેલું. આપણે સોરી, થોડુંક મોટું થઈ ગયું. કેવું? મોટું થઈ ગયું. તો આપણે થોડુંક એને શું કરી દઈએ? નાનું કરી દઈએ. આ રીતે. શું થઈ ગયું? નાનું. આ આખો મધ્યાંત્રનો ભાગ હશે. શાનો? મધ્યાંત્ર. વંદાના પાચન તંત્ર 3 ભાગમાં વિભાજિત હશે. અહીંયા સુધીનું અગ્રાંત્ર, આ મધ્યાંત્ર અને હવે પછીનો ભાગ હશે એને કહેવાશે પશ્વાંત્ર. શું કહેવાશે? પશ્વાંત્ર. તો પશ્વાંત્ર જ્યાંથી શરૂઆત થાય છે અથવા તો મધ્યાંત્ર જ્યાંથી પૂરું થાય છે ત્યાંથી પણ 100 થી 150 જેટલી નલિકા નીકળશે. નલિકાનું ગુચ્છ, કે જેને શું કહીશું આપણે? માલપીધ્યન નલિકા. શું કહેવાશે? માલપીધ્યન નલિકા. આવી રીતે કેટલી હશે? 100 થી 150 જેટલી પરિઘવર્તી રીતે આમ ગોઠવાયેલી હશે. સમજ પડી? પણ ત્યાંથી આગળ જતા કોનો ભાગ આવશે? તો કે પશ્વાંત્રનો. પશ્વાંત્ર 3 ભાગમાં વિભાજિત હશે પાછું. કેટલા ભાગમાં? 3 ભાગમાં. કયા કયા? તો એ પણ આપણે ભણીએ.
એ નામ નિર્દેશન સાથે જોતા જઈએ. તો આ રીતે તમારે શું દોરવાનું છે? પાચન તંત્ર. તમને એમ થાય સર આ બધું બહાર આવેલું હોય, તો કે નહીં, અંદર જ આવેલું હોય, પરંતુ આપણે એને સરળતા ખાતર સમજવા માટે આપણે બહાર દોરીએ છીએ. અને આ આકૃતિ તમને બીજું એક શું વસ્તુ સૂચવશે કે આ વંદાનું પાચન તંત્ર એ આંતરિક ખંડમય હોતું નથી. એવું નથી કે પહેલા 3 ખંડમાં આ આવેલું હોય, બીજા 3 ખંડમાં આવેલું, એવું કંઈ છે નહીં. ઓકે, એટલા માટે તમારે પણ ઈઝી હશે. પછી તમારે શું કરવાનું છે? નામ નિર્દેશન કરવાનું છે. નામ નિર્દેશન કરતા પહેલા તમે એક વસ્તુ હજુ શું દોરશો? લાળ ગ્રંથિ, જે જનરલી તમને ચોપડીમાં ક્યાંય આપેલી હોય, ક્યારેક ના આપેલી હોય. બરાબર, અમુકમાં આપેલી હશે, અમુકમાં આપેલી હશે નહીં. લાળ ગ્રંથિ આવી રીતે બહાર નહીં હોય, અંદર જ હશે, પરંતુ આપણે ગ્રંથિ સ્વરૂપે સમજવા માટે આ રીતે દોરીએ છીએ. ઓકે, હવે શું કરીએ? નામ નિર્દેશન. એટલે એના ઉપરથી ખબર પડી જશે કે કેટલા કેટલા ભાગો આવેલા હોય. આ ભાગોને જ તમારે ડિટેલમાં વર્ણવવાના છે. ચલો, આ સૌથી પહેલા આ ભાગ, તો આ કોણ છે? કંઠ નળી. કંઠ નળી. ત્યારબાદ જે નાનો પાતળો સાંકડો ભાગ છે એ કોણ છે? અન્ન નળી. ત્યારબાદનો આ ફૂલેલી રચના છે એ શું છે? અન્ન સંગ્રહાશય. ત્યારબાદનો આ ભાગ એ કોણ છે? પેશણી. ત્યારબાદ આ જે રેડ કલરથી મેં દર્શાવેલા છે એ કયા ભાગો છે? તો કે અધ્યાંત્રો. જ્યારે અળસિયાની અંદર અધ્યાંત્રો 26મા ખંડમાં સિંગડા આકારે દોરેલા હતા, એ અધ્યાંત્રો અહીંયા આવી રીતે 6 થી 8 નલિકા સ્વરૂપ રહેશે. ત્યારબાદનો આખો ગૂંચળામય ભાગ છે એને શું કહેવાશે? મધ્યાંત્ર. જઠર જેવું હોય, જઠર જેવું કાર્ય કરશે. બરાબર. ત્યારબાદ આ 100 થી 150 જેટલી નલિકાઓ અહીંયા નીકળે છે. આ બધી કઈ છે? માલપીધીયન નલિકા. કેવી? માલપીધીયન નલિકા. માલપીધીયન નલિકા પછીનો આ આખો ભાગ છે એને શું કહેવાય? પશ્વાંત્ર. શું કહેવાશે? પશ્વાંત્ર. પરંતુ એને આપણે 3 અલગ અલગ ભાગમાં વિભાજિત કરીએ. શરૂઆતનો ભાગ કે જેને શું કહેવાશે? શેષાંત્ર. મધ્યનો ભાગ જે થોડો ફૂલેલો છે એને શું કહેવાશે? કોલોન. અને આ 10મા ખંડમાં છેલ્લે ફૂલેલો ભાગ, તો એને શું કહેવાય? મળાશય. શું કહેવાશે? મળાશય. જો તમારે શું કરવાનું છે? આ આકૃતિને ડ્રો કરવાની છે. ઓકે, આ આકૃતિ તમે ડ્રો કરી લો, જે તમારે કેટલા માર્ક્સ માટે પૂછશે. અને આકૃતિ દોરીને અહીંયા લખવાનું એટલે આ શાની આકૃતિ છે? તો અહીંયા શું લખશો? વંદાનું પાચન તંત્ર. શું લખશો? વંદાનું પાચન તંત્ર. આ આકૃતિને તમને કેટલા માર્ક્સ મળશે? 2 માર્ક્સ. તમને એમ પૂછો કે નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો, વંદાનું પાચન તંત્ર. તો શેષાંત્ર, કોલોન અને મળાશય એ પશ્વાંત્રનો ભાગ છે. આ એક મધ્યાંત્ર છે. હું અહીંયા આવી રીતે લખી દઉં. આ મધ્યાંત્ર. આ આટલો ભાગ છે, બરાબર, એને શું કહેવાશે? અગ્રાંત્ર. અને આ શેષાંત્રથી આ મળાશય વાળો ભાગ, તો આને શું કહેવાશે? પશ્વાંત્ર. શું કહેવાય? પશ્વાંત્ર. છે સિમ્પલ ડાયાગ્રામ. જો આ તમને ડાયાગ્રામ આવડી જાય તો બસ અહીંયાથી જ તમારે એક એક અંગને વર્ણવવાનું છે. બરાબર. સૌથી પહેલા તમે શું લખશો કે અળસિયાનું પાચન તંત્ર, વંદાનું પાચન તંત્ર 3 ભાગોની અંદર વિભાજિત છે. કેટલા? 3 ભાગોમાં વિભાજિત છે. કયો ભાગ? તો કે પહેલો અગ્રાંત્ર. પહેલા તમે કયો વર્ણવશો? અગ્રાંત્ર. ચલો, અગ્રાંત્રની અંદર કોનો કોનો સમાવેશ થશે? સૌથી પહેલા કંઠનળી. કોણ? સૌથી પહેલા કંઠનળી. એટલે અહીંયા આપણે વર્ણન કરતા જશું. એ કંઠનળી. તો મુખમાંથી, એટલે કે મુખ ગુહા, બરાબર, આપણે એના મુખાગ્રો અને મુખાંગો આપણે ભણી લીધા લાસ્ટ લેક્ચરની અંદર. બરાબર. પ્રથમ જંપ, અધિજંપ, દ્વિતીય જંપ વગેરે વગેરે.
તો એ માંથી ખુલતી મુખ ગુહા શેમાં ખુલશે? કંઠનળીમાં. આ કંઠનળી કેવી છે? એક નાની નલિકા યુક્ત નાની નલિકામય રચના. આ નાની નલિકામય રચના એ શેમાં ખુલે છે? તો કે ત્યારબાદ આવેલી અન્નનળીમાં. તો અહીંયા બીજું કોણ આવેલું હોય અગ્રાંત્રની અંદર? અન્નનળી. તો પાતળી, ટૂંકી, સાંકડી નલિકા કે જેને શું કહેવાશે? અન્નનળી. આ અન્નનળી એ મોટી ફૂલાયેલી એક નલિકામાં ખુલે છે. તો એ શું છે આપણો ભાગ? અન્ન સંગ્રહાશય. કેવો ભાગ છે? અન્ન સંગ્રહાશય. આ અન્ન સંગ્રહાશયનું કાર્ય શું હશે? ખોરાકનો સંગ્રહ કરવો. શું કરવું? ખોરાકનો સંગ્રહ કરવો. ત્યારબાદની રચના કઈ અન્ન સંગ્રહાશય પછીની? પેશણી. તો પેશણીનું કાર્ય જે અળસિયાની અંદર હતું એ જ અહીંયા શું હશે? એનું કાર્ય. બરાબર, પેશણીનું કાર્ય સેમ હશે. તો અહીંયા થોડીક ડિટેલમાં તમારે પેશણીને વર્ણવવાની છે. પેશણી ઓકે, ખોરાક ભરડવા અથવા ચાવવા માટેનું એનું કાર્ય હોય. પરંતુ આ પેશણીની અંદરની દિવાલ, આ પેશણી હોય તો એની અંદરની તરફની દિવાલ એટલે કે આ પેશણી છે, બરાબર, આ કોણ છે? પેશણી. તો એની અંદરની તરફની દિવાલ પર શું આવેલું હશે? કાઇટિનની બનેલી તકતી. કઈ રીતે આવેલી હોય ખબર છે? આ રીતે. આ કોણ છે? પેશણીની અંદરની દિવાલ. તો આ અંદરની સપાટીએ કાઇટિનની બનેલી તકતી આવેલી હોય. અહીંયા પણ આવેલી હશે. એ દાંત જેવી હશે, ખીતા ખીતા વાળી, બરાબર, કરવતના કાપા જેવી. તો એનું કામ શું હશે? કાપવું. શું કામ હોય? કાપવું, ચાવવું, ભરડવું વગેરે વગેરે. ઓકે, તો પેશણીની રચના જોઈએ કે અંદરની દિવાલ કાઇટિનની બનેલ હોય છે કે જે દાંત પણ કહેવાય. કેટલા હશે? તો કે 6. વંદાના દાંત પણ એને કહેવાય. પણ કેટલા હોય સંખ્યા એની? 6. એટલે કે કાઇટિનની બનેલી કેટલી તકતી આવેલી હશે? 6 તકતી આવેલી હોય. ઓકે, વર્તુળાકાર સ્નાયુની બનેલી એની દિવાલ શાની બનેલી હશે? અંદરની દિવાલ કાઇટિનની બનેલી, બહારની દિવાલ વર્તુળાકાર સ્નાયુની બનેલી હોય. તો એને શું કહેવાય? એને કહેવાશે વર્તુળાકાર સ્નાયુ. એનું કાર્ય શું હશે? સંકોચન વિકોચન કરીને પેશીને આવી રીતે કરશે. આમ કરે તો શું થાય? અંદરની કાઇટિનની તકતીઓ એ ખોરાકને ચાવશે. સમજ પડી ગઈ? ચલો હવે ભણીએ આગળ કે આ અગ્રાંત્ર, આ આખા ભાગ શું હતું? પેશીની સુધીનો ભાગ અગ્રાંત્ર, બરાબર. અધ્યાંત્રો એ અગ્રાંત્રની અંદર નહીં આવે, કારણ કે અધ્યાંત્રો એ ક્યાં છે? અગ્રાંત્ર અને મધ્યાંત્રને જોડતા ભાગે છે, બરાબર. પરંતુ પેશી સુધીનો ભાગ એ કેવો હશે? અગ્રાંત્રનો. આ અગ્રાંત્રની અંદરની દિવાલ ક્યુટિકલ વડે આવરિત હોય, એ યાદ રાખવું, બરાબર. અગ્રાંત્રની અંદરની દિવાલ ક્યુટિકલ વડે આવરિત હોય. એટલે કે આ બધાની દિવાલ ક્યુટિકલ વડે આવરિત હશે. ત્યારબાદનો ભાગ કોણ છે? ત્યારબાદ કોણ આવે? અધ્યાંત્રો. કેવા? અધ્યાંત્રો. ઓકે, અહીંયા આપણે લખી દઈએ ઈ કરીને અધ્યાંત્રો. આ અધ્યાંત્રો ક્યાં આવેલા છે? અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને 6 થી 8 જેટલી નલિકામયી રચના આવેલી હોય. તમને બુકમાં શબ્દ આપેલો હશે અંધ નલિકા. અંધ નલિકા એટલે કે એક છેડેથી બંધ એવી નલિકાને શું કહેવાય? અંધ નલિકા. અહીંયા કોઈ પણ પ્રવાહી બહાર નહીં નીકળી શકે. કેમ? તો કે છેડો કેવો હશે? બંધ. તો અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ
સ્થાને 6 થી 8 જેટલી અંધ નલિકા આવેલી હોય, જે કદમાં થોડીક મોટી હશે, એને શું કહેવાય? અધ્યાંતરુ કહેવાશે. આ અધ્યાંતરનું કાર્ય શું હોય? તો કે પાચક રસનો સ્ત્રાવ કરે. શું કરે? પાચક રસનો સ્ત્રાવ કરે છે. શું કરે? પાચક રસનો સ્ત્રાવ કરે. હવે આ પાચક રસ છે, પાચક રસની અંદર શું શું હોય? તો કે પાચક રસ માટેના ઉત્સેચકો હોય, જેમ કે પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચકો હોય, લાઇપેઝ પ્રકારના ઉત્સેચકો હશે. એટલે કે ખોરાકનું પાચન કરવા માટે વપરાતા ઉત્સેચકોનો રસ એ પાચક રસ. બરાબર. આ અધ્યાંતરો છે એને બીજું પણ નામ કહેવાય જઠરીય અથવા યકૃતીય અધ્યાંતરો. શું નામ કહેવાય? જઠરીય અથવા તો યકૃતીય અધ્યાંતરો. આ અધ્યાંત્રની બાદનો વિસ્તાર, આખો ભાગ કોણ છે? મધ્યાંત્ર. અહીંયા જઠર નામની રચના છે તો કે નહીં. કેમ? તો કે મધ્યાંત્ર એ કોના જેવું કાર્ય કરશે? જઠર જેવું. તો અહીંયા આપણે લખીએ બીજો ભાગ કયો છે? મધ્યાંત્ર. કયો છે? મધ્યાંત્ર. ચલો, મધ્યાંત્રનું કાર્ય શું હશે? ખોરાકનું પાચન કરવું. બરાબર. ખોરાકનું શોષી શકાય તેવા નાના નાના અણુમાં રૂપાંતર કરવું. એટલે કે પાચન કરવાની ક્રિયા ક્યાં થશે? મધ્યાંત્રની અંદર. ક્યાં? મધ્યાંત્રની અંદર પાચનની ક્રિયા થશે. આ વાત હતી કોની? બે ભાગ, અગ્રાંત્ર અને મધ્યાંત્ર. તમે આ વસ્તુ પહેલા નોટ ડાઉન કરી લો, કારણ કે આપણા પાસે હવે જગ્યા નથી, નીચે તમને કંઈ દેખાશે નહીં, એટલા માટે આપણે થોડીક વસ્તુ રિમૂવ કરીશું. ઓકે, ચલો. ત્રીજો ભાગ આપણો કયો છે? પશ્વાંત્રનો, જે તમને અહીંયા આકૃતિમાં દેખાઈ રહ્યો છે. ત્રીજો ભાગ કયો? પશ્વાંત્ર. પશ્વાંત્ર કેટલા ભાગોમાં વિભાજિત છે જુઓ તો. પશ્વાંત્રનો સૌથી પહેલો ભાગ એને શું કહેવાય? શેષાંત્ર. બરાબર. ત્યારબાદનો ભાગ છે એ ભાગ કોલોન. કોણ? કોલોન. ત્યારબાદ અહીંયા છેલ્લે મળનો સંગ્રહ કરતી રચના એ કોણ? મળાશય. એટલે કે આપણે સોરી અહીંયા 2 નંબર આપવાનો તો કેમ બી નહીં? અહીંયા 3 કોણ? પશ્વાંત્ર. ચલો, પશ્વાંત્ર એ કયા કયા ભાગોનું બનેલું હશે? શેષાંત્ર, કોલોન અને ત્રીજો ભાગ કોણ? મળાશય. કયો? મળાશય. આ પૈકી કયા પૈકી? આ પૈકી પશ્વાંત્રની અંદર આ શેષાંત્ર, કોલોન અને મળાશય કેવું? આ બેનું કાર્ય શું હશે? ખોરાકના પાચિત ઘટકોનું શોષણ કરવું. બરાબર. આ બે ભાગનું જે જરૂરી ઘટકો છે એનું શોષણ કરશે. અને આ મળાશયનું કાર્ય શું હશે? તો કે મળનો સંગ્રહ કરી મળદ્વાર દ્વારા બહાર નિકાલ કરવો. આ એનું કાર્ય હોય. કોનું? પશ્વાંત્રનું. પરંતુ આ મધ્યાંત્ર અને પશ્વાંત્ર જ્યાં જોડાય ત્યાં શું આવેલ છે? માલપીધ્ય નલિકા. કોણ આવેલ છે? માલપીધ્ય નલિકા. તો આપણે એના વિશે પણ વર્ણન કરીશું. તો અહીંયા આપણે અલગથી નોટ ડાઉન કરીએ. માલપીધ્ય નલિકા કયા ભાગે આવેલી હોય? તો કે મધ્યાંત્ર અને પશ્વાંત્ર. ઘણી વખત પશ્વાંત્ર ન કહેતા તમને અહીંયા શેષાંત્ર આપેલું છે. કેમ? તો કે પશ્વાંત્રનો શરૂઆતનો ભાગ જ કોણ છે? શેષાંત્ર. તો પણ એ વસ્તુ સાચું છે. મધ્યાંત્ર અને પશ્વાંત્ર ના જોડાણ સ્થાને
100 થી 150 જેટલી કેટલી 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળી તાંતણા જેવી નલિકા આવેલી હોય બરાબર 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળા તંતુ જેવી નલિકા કે જેનું કાર્ય શું હશે જે રીતે આપણા શરીરમાં કેમ મૂત્રપિંડ હોય અળસિયાની અંદર કેમ ઉત્સર્ગિકા હતું એમ અહીંયા ઉત્સર્ગિકા નહીં પરંતુ શું જોવા મળે માલપીજ્ય નલિકા જોવા મળે અહીંયા કીટક વર્ગ છે એટલે સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં માલપીજ્ય નલિકા અને હરિતપિંડ આ બે કોના તરીકે વર્તે ઉત્સર્ગ અંગ તરીકે વર્તે કયા અંગ તરીકે ઉત્સર્ગ અંગ તો આ માલપીજ્ય નલિકાનું કાર્ય શું હશે દેહ કોષ્ઠમાંથી ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરવો કાર્ય શું હોય દેહ જળમાંથી દેહ જળને ઇંગ્લિશમાં બીજું શું કહેવાય હિમોલિમ્ફ શું કહેવાય હિમોલિમ્ફ માંથી ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરવો આ કોનું કાર્ય છે વંદાના માલપીજ્ય નલિકા આટલી વસ્તુ તમારે કોના માટે યાદ રાખવાની છે નીટ માટે સોરી ગુજરાત બોર્ડ અને નીટ માટે બંને માટે પરંતુ હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ લાળ ગ્રંથિ વિશે તમને કઈ ચોપડીમાં આપેલું જ નથી ટેક્સ્ટ બુકમાં કારણ કે એમાં વંદામાં લાળ ગ્રંથિ તો જોવા મળે છે બરાબર તો હવે આપણે શું જોઈએ લાળ ગ્રંથિ તો આટલી વસ્તુ તમે પહેલા નોટ ડાઉન કરી લો કારણ કે હવે મારો હાથ ત્યાં ફરશે એટલે એ રિમૂવ થઈ જશે કારણ કે આપણે નીટ માટે લાળ ગ્રંથિ પણ ભણીશું શું ભણીશું લાળ ગ્રંથિ ચલો લાળ ગ્રંથિ તમને અહીંયાથી કયા ખંડમાં દેખાય છે શીર્ષના ભાગે કે ઉરસના ભાગે કે તો ઉરસના ભાગે તમે દોરી હોય તો ઉરસના ભાગે જ દેખાય કયા ભાગે દેખાય ઉરસના ભાગે કેટલી જોડ આવેલી છે તો કે એક જોડ આ બે નથી બરાબર આ એક આખી નલિકા એક લાળ ગ્રંથિ અને બીજી લાળ ગ્રંથિ તો આપણે અહીં હેડિંગ આપીએ લાળ ગ્રંથિ લાળ ગ્રંથિ કેટલી આવેલી હોય એક જોડ લાળ ગ્રંથિ કયા ભાગે તો કે ઉરસીય પ્રદેશમાં આવેલી હશે જેવી રીતે મનુષ્યના શરીરની એટલે મનુષ્યમાં લાળ ગ્રંથિ હોય એ લાળ ગ્રંથિનું કાર્ય શું હોય ખોરાકના પાચનની શરૂઆત કરવી એમ અહીંયા પણ લાળ એ શું લાળનું કાર્ય શું હશે ખોરાકના આંશિક પાચનની શરૂઆત કરે આ માટે એ શું ધરાવે કાર્બોહાઈડ્રેટનું પાચન કરી શકાય એવા પ્રકારના ઉત્સેચકો કેવા કાર્બોહાઈડ્રેટેઝ પ્રકારના ઉત્સેચકો ધરાવે કોને કહેવાય કાર્બોહાઈડ્રેટેઝ જો અહીંયા ટેઝ એટલે કે એઝ પ્રત્યય જ્યાં લાગે એ બધા જ શું હોય ઉત્સેચકો કાર્બોહાઈડ્રેટ વત્તા એઝ એટલે કે એવો કોઈ ઉત્સેચક કે જે કાર્બોહાઈડ્રેટ બોલે તો શર્કરા કાર્બોહાઈડ્રેટ્સ બોલે તો શર્કરાના પાચન કરે એવા પ્રકારના ઉત્સેચકો અહીંયા લાળ ગ્રંથિમાંથી સ્ત્રાવ થશે ઓકે લાળ ગ્રંથિમાંથી સ્ત્રાવ થશે કયા કયા ઉત્સેચકો હશે તો કે કાઇટિનેઝ ત્યારબાદ એમાઇલેઝ અને સેલ્યુલેઝ આ ત્રણ પ્રકારના ઉત્સેચકો આવેલા હશે કાઇટિનેઝ નું કાર્ય શું હશે કાઇટિન નું પાચન કરવું શાનું કાઇટિન નું પાચન એમાઇલેઝ નું કાર્ય સ્ટાર્ચ નું પાચન કરવું જ્યારે સેલ્યુલેઝ નું કાર્ય સેલ્યુલોઝ નું પાચન કરશે તમને એમ થાય કે સર અહીંયા પ્રોટીન નું પાચન ને ચરબી નું પાચન ના થાય વંદો ચરબી ને પ્રોટીન ના ખાય તો કે ખાય નહીં એના પાચન માટે અધ્યાંત્રમાંથી આવેલા ઉત્સેચકો સ્ત્રાવ થશે
અને એનું મધ્યંતરમાં પાચન થશે. તો કઈ રીતે થશે? તો કે પ્રોટીન હોય, કોણ છે? પ્રોટીન છે. તો પ્રોટીનનું પાચન થઈને શું બને? એમિનો એસિડ બને. શું બને? એમિનો એસિડ. પ્રોટીનનું પાચન કરે એ બધા જ પ્રકારના ઉત્સેચકોને સંયુક્ત રીતે શું કહેવાય? પ્રોટીઓલાઇટિક પ્રકારના ઉત્સેચક અથવા તો પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચક એને કહેવામાં આવે. ત્યારબાદ ચરબી હોય, મેદ ઘટકોનું પાચન પણ થઈને શું બનશે? તો કે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. કારણ કે આ ફેટી એસિડ અને ગ્લિસરોલના અણુ ભેગા થઈને શું બનાવે? ચરબી. તો ચરબી તૂટી જાય, બરાબર, તો શું મળે તમને? ફેટી એસિડ અને ગ્લિસરોલ, શર્કરા પણ. ઓકે, કયા ઉત્સેચક પાચન કરશે? ચરબીનું પાચન કોણ કરે? લાઇપેઝ પ્રકારના ઉત્સેચક. કારણ કે ચરબીને બીજું શું કહેવાય? લિપિડ. શું કહેવાય? લિપિડ. તો લિપિડનું પાચન કરે એ લાઇપેઝ, પ્રોટીનનું પાચન કરે એ પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટનું પાચન કરે તો કાર્બોહાઈડ્રેટેઝ પ્રકારના ઉત્સેચકો આવેલા હશે. આ કોની વાત થઈ રહી છે? તો વંદાના પાચન તંત્રની અંદર આવેલા પાચક ઉત્સેચકો. હજુ તમે આની અંદર કઈ વાત યાદ રાખજો? કે લાળવાહિની અધોકંઠનાલીય ભાગે ખુલે. ક્યાં ખુલશે? આ લાળ ગ્રંથિ તો આવેલી હોય, પરંતુ લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ લાળ વાહિની અથવા તો લાળ નલિકા દ્વારા થશે. તો આ લાળ વાહિની કયા ભાગે ખુલશે? અધોકંઠનાલીય ભાગે. લાળ વાહિની અધોકંઠનાલીય ભાગે ખુલે. એટલા માટે અહીંયાથી મેં જો દોરી છે કંઠનળીનો ભાગ છે. તો આ લાલ રસ બધો ક્યાં ભળશે? કંઠનળીમાં ભળશે. ક્યાં? કંઠનળીમાં. કારણ કે એ કયા ભાગે ખુલે છે? અધોકંઠનાલીય ભાગે. અને આ લાળ ગ્રંથિ કોના દ્વારા જોડાયેલી હોય? તો અધોજીહ્વાના તલ ભાગે. બરાબર, ખુલે લાળ ગ્રંથિ અધોજીહ્વાના તલ. તલ બોલે તો નીચેનો પ્રદેશ. તલ ભાગે જોડાયેલ હોય. આ અધોજીહ્વા ક્યાં દોરેલું? આપણે જ્યારે મુખાંગોની વાત કરતા હતા, ઉપર અધિજીવ, અધોજંભ, દ્વિતીય જંભ, પ્રથમ જંભ, વચ્ચે શું હતું? અધોજીહ્વા. તો અધોજીહ્વાનો જે છેડો હોય એની સાથે લાળ ગ્રંથિ પણ જોડાયેલી હશે. તો આ વાત લાળ ગ્રંથિ વિશે હતી કે જે તમને એનસીઈઆરટી બુકમાં આપેલી નથી, પરંતુ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો, વિડિયો પોઝ કરી લો. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વંદામાં ઉત્સર્જન તંત્ર સમજાવો. પાચન થઈ ગયું, બરાબર, વંદાએ ખોરાક ખાધો, પાચન થઈ ગયું, તો વધારાનો જે ખોરાક હોય, ઉત્સર્ગ પદાર્થ હોય, એનો નિકાલ તો કરવો પડે ને, નહીં તો એને કબજિયાત થઈ જશે. ઓકે, વંદાને કબજિયાત થઈ જાય. તો વંદાની અંદર આ ઉત્સર્જન તંત્ર કેવા પ્રકારનું હોય? આપણે હમણાં અહીંયા વાત કરેલી કે વંદાની અંદર ઉત્સર્જન માટે શું આવેલું હોય? માલપીધિયન નલિકા. શું આવેલી હોય? માલપીધિયન નલિકા આવેલી હોય. આ માલપીધિયન નલિકા એ મુખ્ય ઉત્સર્જન અંગ છે. કેવું છે? મુખ્ય ઉત્સર્જન અંગ અથવા તો ઉત્સર્ગ અંગ છે. મુખ્ય ઉત્સર્ગ અંગ તરીકે ઓળખાય. આ માલપીધિયન નલિકા આ કેટલી હતી? 100 થી 150 જેટલી પિયાસ પડતી તંતુમય નલિકા હતી કે જે ગ્રંથિમય તેમજ પક્ષમલ કોષોથી આવૃત હોય. કેવા? નલિકા ગ્રંથિમય અને પક્ષમલ કોષોથી આવૃત હોય છે. કોણ? માલપીધિયન નલિકા. એટલા માટેથી આ માલપીધિયન નલિકાઓ કેવી છે? આંતરોત્સર્ગી છે. કેમ? તો કે એ ગ્રંથિ ધરાવે છે, એટલા માટે આ કેવી છે? આ નલિકા આંતરોત્સર્ગી
પ્રકારની છે. શા માટે એને આંતરોત્સર્ગી કીધી? આંતરડાની અંદર ખુલે છે. ક્યાં ખુલે છે? આંતરડા. આંતરડા બોલે તો શેષાંત્ર કોલમ વાળો ભાગ, પશ્વાંત્ર વાળો ભાગ, બરાબર. અહીંયા જઠર હોય તો જઠરની બાદ કોણ આવેલું હોય? ઓબ્વિયસલી આંતરડા, પશ્વાંત્ર. તો આ કેવા પ્રકારની છે? આંતરો ઉત્સર્ગી. એટલે કે કોઈ પણ ઘટકો જે છે એને નિકાલ ક્યાં કરશે? એ શેષાંત્રના ભાગમાં. શેષાંત્ર બોલે તો આંતરડાનો ભાગ, પશ્વાંત્ર, બરાબર. તો એ ભાગને શું કહેવાય? સોરી, એ પ્રકારની નલિકાને શું કહેવાય? આંતરોત્સર્ગી પ્રકારની નલિકા કહેવાશે. કેવી કહેવાશે? આંતરોત્સર્ગી નલિકા. ત્યારબાદની આપણે વાત કરીએ કે આ માલપીય નલિકાનું કાર્ય શું હોય? તો કે નાઇટ્રોજન એટલે કે N2 યુક્ત દ્રવ્યો ભેગા કરી. કેવા? નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય ભેગા કરી એને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે. શેમાં? યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે. શેમાં કરશે? નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોને ભેગા કરી યુરિક એસિડમાં રૂપાંતરિત કરે. ચલો, અળસિયાની અંદર શેમાં રૂપાંતરણ થતું હતું? યુરિયામાં. શેમાં? યુરિયામાં. કારણ કે અળસિયા કેવા હતા? યુરિયા ત્યાગી પ્રાણી. પરંતુ વંદા કેવા છે? યુરિક એસિડનો ત્યાગ કરે છે. એટલા માટે વંદા કેવા? યુરિક એસિડ ત્યાગી પ્રાણી છે. ઇંગ્લિશમાં આને કહેવાય તો શું કહેવાય? યુરિકોટેલિક. કેવા કહેવાય? યુરિકોટેલિક પ્રાણી પણ કહેવામાં આવે. આ બધા જ યુરિક એસિડ યુક્ત બધા ઘટકોનો નિકાલ શેમાં કરશે? આંતરડામાં, કે જે પશ્વાંત્રનો ભાગ છે, અને મળાશયમાંથી નિકાલ પામી જશે. શેમાંથી? મળાશયમાં સંગ્રહ પામે, પછી એમાંથી બહાર નીકળી જાય. તો આ વાત કોની હતી? ઉત્સર્જન તંત્રની. બહુ જ સિમ્પલ વાત હતી. હવે આમાં તમારે વધુ યાદ રાખવાનું એ છે કે મુખ્ય ઉત્સર્ગ અંગ તરીકે માલપીય નલિકા વર્તે, પરંતુ ઘણી વાર મેદકોષો, ઉત્સર્ગ કોષો કે યુરિકોઝ ગ્રંથિ પણ ઉત્સર્જનમાં ભાગ ભજવે. કોણ કોણ? મેદકોષો, ઉત્સર્ગ કોષો અને યુરિકોઝ ગ્રંથિ. બરાબર. ઉત્સર્ગ કોષ અને બીજું ઇંગ્લિશમાં તમને પૂછવું હોય કે ક્યાંક કીધું હોય તો એને શું કહેવાય? નેફ્રોસાઇટ્સ. શું કહેવાય? નેફ્રોસાઇટ્સ પણ કહેવામાં આવે. આ ત્રણે ત્રણ પણ શેમાં ભાગ ભજવશે? ઉત્સર્જનની અંદર ભાગ ભજવશે, પરંતુ કેવા છે? ગૌણ છે. જ્યારે મુખ્ય કોણ છે? માલપીય નલિકા. સમજાઈ ગયું? તો આ વાત કોની હતી? વંદાની અંદર પાચન અને ઉત્સર્જનની. નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું તો ત્યારે એમાં રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર વિશે વાત કરીશું. અત્યારે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. તમારે શું કરવાનું છે? આકૃતિ દોરવાની છે, નોટ ડાઉન કરવાનું છે. વંદાનું પાચન તંત્ર મોસ્ટ આઈએમપી સવાલ છે. ઓકે, એટલે જ્યારે પણ ક્વેશ્ચન્સ ની અંદર આ ચેપ્ટરમાંથી કંઈ પૂછવાનું આવે તો આ સવાલ મોસ્ટ આઈએમપી સવાલ હતો, તો ફેવરિટ સવાલ છે, તમને આવડતો હોવો જોઈએ. અને આમાંથી નીટમાંથી પણ ઘણા બધા એમસીક્યુ બને છે. તો જે મટીરીયલ્સ તમને અહીંયાથી આપવામાં આવે છે વોટ્સઅપ દ્વારા, એમાંથી એમસીક્યુ સોલ્વ કરવા. જે ઘણા ક્વેશ્ચન્સ હશે કે આઉટ ઓફ સિલેબસ ના હોય તો એ ક્વેશ્ચનને સ્કીપ કરવા, અથવા તો તમે જ્યારે પણ સ્કૂલે આવો ત્યારે મને ક્વેશ્ચન્સ રૂબરૂમાં પૂછી લેવા. ઓકે, તો આવી આશા સાથે આપણે કે તમે મહેનત કરશો, વાંચશો, લખશો, એવી આશા સાથે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.